ચાલો જિનાલય જઈએ. તીર્થો અને ટ્રસ્ટીઓ. જૈન સંઘ પાસે પ્રાચીન અનેક તીર્થો આજે વિદ્યમાન છે, જેનો વહીવટ આસપાસના સ્થાનિક સંઘો સંભાળતા હતા. માઉન્ટ આબુ પર દેલવાડાના ડેરા બાંધ્યા પછી મંત્રીશ્વર વસ્તુપાલે પહાડની કોરે મોરે ફરતા 12 ગામડાને વહીવટ સોંપ્યો હતો. બંધારણ એવા પ્રકારનું હતું કે દર બેસતે મહિને એક ગામનો સંઘ ઉપર આવે, સ્નાત્ર પૂજા ભણાવે, દેખભાળ અને જે કંઈ કરવા યોગ્ય કાર્ય હોય તે કરતા જાય. આગામી મહિને આવનારા ગામના સંઘ માટે કંઈ સૂચન હોય તો નોંધપોથીમાં લખતા જાય અને વહીવટ સમુચિત રીતે ચાલતો રહેતો. તારંગાજી તીર્થનો વહીવટ વડનગરના શ્રાવકો સંભાળતા હતા. જિનાલયના અખંડ દીપક માટે આસપાસના 15 ગામમાં ઘીનો લાગો બાંધેલો હતો. વર્ષે એકવાર પૂજારી બોગાણું લઈને જતા. લાગા પ્રમાણે સૌ શુદ્ધ ઘી આપતા, જે અખંડ દીપકમાં વપરાતું. આજે પણ આ પ્રથા વિદ્યમાન છે. આ બધું જોતા આસપાસના ગામડા વહીવટ કરતા એ વાત નક્કી છે. પણ દેશકાળ બદલાયો અને ગામડા પડી ભાગ્યા. વહીવટ કરનાર કોઈ રહ્યું નહીં. તેથી ઘણા સંઘોએ ગામોએ પોતાને વહીવટ શેઠ શ્રી આનંદજી કલ્યાણજીની પેઢીને સોંપી દીધો. આજે આ પેઢી અનેક તીર્થોનો વહીવટ સારી રીતે સંભાળી રહી છે. પ્રાચીન તીર્થોના વહીવટનો, સંભાળનો, દેખભાળનો પ્રશ્ન ઊભો હતો અને એમાં બીજા નવા તીર્થો પણ આજના કાળે ઉમેરાયા. તેથી વહીવટનો બોજ ઘણો વધી ગયો. નવા ટ્રસ્ટીઓને લીધા વિના, નવા ટ્રસ્ટો ઊભો કર્યા વિના જૂના નવા તીર્થોનો વહીવટ સાંભળવા મુશ્કેલ બન્યો. આમ છતાં આજે ઘણા બધા ભાગ્યશાળીઓ આવા તીર્થોમાં ટ્રસ્ટી તરીકે જોડાયા છે. સારી વાત છે, સારી ભાવના છે. જોડાવું જ જોઈએ અને પોતાથી બનતું કરી છૂટવું જોઈએ. આમ બનતું કરી છૂટવા કટિબદ્ધ બનેલા ટ્રસ્ટી ભાઈઓને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. કેમ કે આજના કાળે બધું મળે છે, પણ સમય આપનારા સારા માણસો મળતા નથી. ધર્મક્ષેત્રનો સાચી રીતે વહીવટ કરવાથી તીર્થંકર નામકર્મ જેવું પુણ્ય ઉપાર્જન થાય છે. આવો લાભ કોઈ વિરલ અને પુણ્યશાળીને જ મળે. આવું પ્રચંડ પુણ્ય ઉપાર્જન કરી આપનારા ધર્મસ્થાનનું ટ્રસ્ટી પદ મળ્યા પછી તમારી પણ એક જવાબદારી બને છે. એ અવશ્ય ખ્યાલમાં રહેવું જોઈએ અને તમારા મસ્તકે આવેલી જવાબદારીને તમારે વફાદારી સાથે અદા કરવી જ જોઈએ. જો એમાં ગરબડ થાય તો તીર્થંકર નામકર તો દૂર રહ્યું, પણ કદાચ દુર્ગતિમાં ભટકાડી દે અને આ જન્મમાં હેરાન કરી મૂકે એવું કોઈ કર્મ ન બંધાઈ જાય તેની તકેદારી રાખવી જોઈએ. ટ્રસ્ટી પણ લોકો એટલો બધો ટ્રસ્ટ ધરાવતા હોય છે કે ન પૂછો વાત. માટે ટ્રસ્ટીને મોટા ભાગે કોઈ કશું કહી શકતું નથી. સ્થાનિક સંઘોમાં ચાતુર્માસ પધારતા પૂજ્ય આચાર્ય દેવો કે મુનિવરો પણ નાહક ચાતુર્માસ શા માટે બગાડવું એમ મન મોટું રાખીને ઘણે ભાગે ટ્રસ્ટીગણને કશું કહેતા નથી. જેના પરિણામે ટ્રસ્ટીગણને પોતાની ભૂલ સમજવાની કે સુધારવાની તક જ મળતી નથી અને હું કરું છે તે બરાબર છે એમ મિથ્યા માન્યતામાં પોતે અટવાયા કરે છે. ટ્રસ્ટીગણને પણ ધ્યાનમાં રાખવા યોગ્ય કેટલાક સૂચનો અત્રે રજૂ કરવા ધાર્યા છે. જગતમાં સર્વશ્રેષ્ઠ ગણાતા પરમાત્મા જિનેશ્વર દેવના ત્રિકાળાબાધિત જૈન શાસનનો વહીવટ ગરબડિયો ન ચાલી શકે. એ જાગ્રત, જીવંત અને શાશ્વત શાસનના વહીવટમાં કોઈ 2 નંબરીયો માણસ પણ ન ચાલી શકે. પ્રત્યેક તીર્થસ્થાનનો, ધર્મસ્થાનનો વહીવટ સ્વચ્છ, સુંદર અને સુઘડ રાખવા માટે પ્રત્યેક ટ્રસ્ટીની અદની ફરજ બને છે. એમ સમજીને નીચેના સૂચનો ધ્યાન પર લેવા યોગ્ય કરશો. તમારા ટ્રસ્ટની સ્થાવર જંગમ મિલકતોની દસ્તાવેજોની પૂરેપૂરી માહિતી તમને હોવી જોઈએ. ટ્રસ્ટીગણની મીટિંગમાં કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો તેમાં વ્યક્તિરાગ કે વ્યક્તિદ્વેષને નજરમાં ન રાખતા પ્રભુના શાસનને નજરમાં રાખીને નિર્ણય લેવાવો જોઈએ. ફલાણાએ કહ્યું છે માટે મારો ટેકો છે અથવા ઠીકણાભાઈએ કહ્યું છે માટે એની વાત તોડી પાડો આવી ઉંદર બિલાડી જેવી રમત ટ્રસ્ટની મીટિંગમાં ન રમવી. જે કોઈ નિર્ણય લો તે તમારી સ્વનીતિથી નહીં, પણ શાસ્ત્રાજ્ઞા અને જીન શાસનની પરંપરાને ધ્યાનમાં લઈને લેવી જોઈએ. જે તીર્થમાં તમે ટ્રસ્ટી હો ત્યાં તમારે મહિને એકવાર તો અવશ્ય વિના નોટિસે એકાએક પહોંચવું જોઈએ અને ત્યાં તીર્થનું કામકાજ કઈ રીતે ચાલે છે તેનું જાત નિરીક્ષણ કરતા જ રહેવું જોઈએ. આ રીતે સમયનો ભોગ ન આપી શકાય તો નાહક એક સાથે 4-5 તીર્થોમાં ટ્રસ્ટી બની જવાનું જોખમ કરવું નહીં. જે બેંકમાં ટ્રસ્ટની ફિક્સ ડિપોઝિટ કરાવી હોય ત્યાં પોતાનું પર્સનલ ખાતું ટ્રસ્ટીએ રાખવું નહીં. નવું બાંધકામ કરવાનું હોય ત્યારે ચોકસાઈપૂર્વક નિરીક્ષણ કરી શકે તેવી એક જવાબદારી વ્યક્તિ દેખરેખ માટે હાજર રાખવી જોઈએ. કોન્ટ્રાક્ટ આપીને કામ કરાવવામાં કોન્ટ્રાક્ટરો પણ સુથાર, લુહાર, કડિયા વગેરેને કોન્ટ્રાક્ટ આપી દેતા હોય છે. પરિણામે નવું બાંધકામ સાવ થર્ડ ક્લાસ થાય છે. આવી ઇમારતોનું ઉદ્ઘાટન પહેલાં જીર્ણોદ્ધાર શરૂ કરી દેવો પડતો હોય છે.
ચાલુ ધર્મશાળાઓ જે રીતે આરસીસીમાં બનાવવામાં આવી છે તેને બદલે હમણાં તાજેતરમાં ઉપરિયાળાજીમાં જે નવી ધર્મશાળા પથ્થરના લાંબા પાટિયા ગોઠવીને છત ભરીને બનાવવામાં આવી છે તે વધુ મજબૂત, ઉપયોગી અને સુંદર લાગે છે. નજરે એકવાર નિરીક્ષણ કરી લેવું જોઈએ. ખર્ચ પણ લગભગ આરસીસી જેટલો થાય છે, પણ પથ્થરનું કામ વધુ ટકાઉ બને છે. તીર્થમાં દેવદ્રવ્યની સારી આવક હોય તો અન્ય સ્થળે જીર્ણોદ્ધારમાં ઉદારતાપૂર્વક રકમ આપવી જોઈએ, પણ પૈસે બીજે આપવા કરતાં આપણે ત્યાં જ કેમ ન વાપરવા એવી વૃત્તિ રાખીને જરૂર વગરના કામ ઊભા કરીને વાપરી નાખવામાં આવે તો એમાં દેવદ્રવ્ય વિનાશ્યાનો દોષ લાગે. ઘણે સ્થળે મેં સારામાં સારા ફ્લોરિંગો તોડી નાખ્યાના, શિખરો તોડી નાખ્યાના પ્રસંગો જોયા છે. એ તોડ્યા પછી પણ આજે કામચોર કારીગરો અને મજૂરોના કારણે પૂર્વે જે હતું તેવું મજબૂત કે સુંદર બનાવી શક્યા નથી. એટલે આવા કંઈ ફેરફારો કરતા પૂર્વે વિચાર કરજો. તીર્થોમાં આજે કર્મચારીઓનો પ્રશ્ન પણ માથાનો દુખાવો બનવા લાગ્યો છે. તેથી તે અંગે પ્રારંભથી જ ચાંપતા પગલે લેવા જરૂરી ગણાય. ઘણા તીર્થોમાં સ્થાનિક દાદા માણસો તીર્થોમાં અડ્ડા લગાવતા હોય છે. તેમને ગમે તેમ કરીને રોકવા જોઈએ. કેટલાક સ્થળે તીર્થસ્થાનના સંડાસ, બાથરૂમ, ગરમ પાણી વગેરેનો ઉપયોગ સ્થાનિક લોકો વિના રોકટોક કરતા હોય છે. તેમની આ પ્રવૃત્તિ રોકી દેવી જોઈએ. શક્ય બનતા પ્રયત્નોએ સ્થાનિક અથવા નજીકના કર્મચારી રાખવા હિતાવહ નથી. તીર્થમાંથી નવા માટલા, ગાદલા, થાળી, બાટકા સુધા કર્મચારીઓના ઘરોમાં પાછળે બારણે પહોંચી જતા હોય છે. એક તીર્થમાં અજૈનની ઘણી વસ્તી છે. સાંભળવા મુજબ દરેક ઘરમાં તીર્થના થાળી, વાટકા, ગાદલા નીકળે જ. સ્થાનિક લગ્ન સમારંભોમાં પણ તીર્થની ધર્મશાળા, ભોજનશાળાનો ઉપયોગ ન થાય તે અંગે સચેત બનવું. તીર્થના કબજા હેઠળ જેટલા સ્થાનો હોય તેનો માલિકી હક દસ્તાવેજ, હદ મર્યાદા વગેરે બધું ચોક્કસ કરી રાખવું, જેથી ભવિષ્યમાં વિવાદનું કારણ ન બને. જ્યાં અધિષ્ઠાયકોના અલગ સ્થાનો હોય ત્યાં શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની આમનાએ પ્રમાણે દરવાજા ઉપર જૈન બિંબની આકૃતિઓ કરાવી લેવી જોઈએ. એવી જ રીતે કુંડો, વાવો, તળાવો પર પણ શિલાલેખ કોતરાવીને કાયમી ધોરણે ફિટ કરાવી દેવા જોઈએ. કોઈ પણ સ્થળની ઉપેક્ષા કરવી નહીં, અન્યથા ભવિષ્યમાં વિવાદ ઊભો થાય છે. દર 6 મહિને એકવાર જાતે ઊભા રહીને 50 મજૂરોને બોલાવીને જાત દેખરેખ નીચે સમગ્ર તીર્થની સફાઈ કરાવી દેવી જોઈએ. આખું જિનાલય સ્વચ્છ અને સુંદર દેખાવું જોઈએ. ભગવાન પર લાખો રૂપિયાની આગી ચડે છે, પણ દરવાજે લટકતા ચામર જોયા હોય તો સાવરણીના ઠૂઠા જેવા લાગતા હોય. ભંડાર પરના તુપિયા જોયા હોય તો કાળા મેષ જેવા હોય. પ્રભુના દાર દરબારમાં આવી બેદરકારી ન ચાલવી લેવાય. તમારી ધંધાની ઓફિસની જેટલી જ કાળજી પ્રભુના જિનાલયની લેવી જોઈએ. તીર્થોમાં યાત્રિકોની ઘણી મોટી અવરજવર હોવા છતાં સમ ખાવા માટે 2 ચામર, 1 પંખો, 1 દીવો અને 1 ધૂપિયો જ જોવા મળે તો તે પણ સાવ મિની સાઈઝના. તીર્થના ઉપકરણો મોટા, વિશાળ અને સુંદર રાખવા. પંખા, ચામર, દીવો, ધૂપિયા વગેરે 4 રાખવા જોઈએ. 2 સેટ ગભારાના દ્વાર પાસે, 2 સેટ રંગમંડપના દ્વાર પાસે, એટલે યાત્રિકને ખોટી ન થવું પડે અને રાહ જોઈને ઊભા રહેવામાં ખોટી જગ્યા ન રોકાય. લોખંડના તાર પર ફેવિકોલ લગાડીને ભંડારમાં થળાવી થોડી વારે બહાર ખેંચીએ તો ઘણી નોટો બહાર ખેંચાઈ આવે છે. આવી ટેકનિક કરતા એક સ્થળે પૂજારીઓ પકડાયા હતા. માટે ભંડારના કાણા નીચે અંદરની બાજુ તાંસા પતરાની પ્લેટો મુકાવી દેવી જોઈએ, જેથી સળિયો નીચે અડી શકે નહીં. ભંડાર ખોલતી વખતે ગણતી વખતે કમસે કમ 3 ટ્રસ્ટીની હાજરી હોવી જોઈએ, એવી શાસ્ત્ર મર્યાદા છે. માણસોના ભરોસે ભંડાર ખોલાવાય નહીં, ગણાવાય નહીં. ઘણા સ્થળે માણસો ભંડાર ગણતા દાગીનો નીકળે તો મોઢામાં નાખી દે છે, પૈસા ટોપી કે પાઘડીમાં છુપાવે છે. જેની વૃત્તિ ખરાબ હોય તેને 1000 રસ્તા જડી જતા હોય છે. જ્યારે તીર્થની દેખરેખ માટે જાઓ ત્યારે તીર્થમાં બિરાજમાન પૂજ્ય આચાર્યદેવ, મુનિરાજો આદિને અવશ્ય વંદન કરવા જવું જોઈએ અને તીર્થ અંગેના સલાહ સૂચનો મેળવવા જોઈએ. તમે જ આ રીતે પૂજ્યોનું ઔચિત્ય જાળવશો તો માણસો, મેનેજરો પણ ઔચિત્ય જાળવશે. અન્યથા પૂજ્યો પેઢી પર ઊભા હશે અને મેનેજરો ગાદી પર બેઠા બેઠા પંખાની હવા ખાતા ખાતા આરામથી ઉદ્ધતાઈ સાથે પૂજ્યો સાથે વાત કરતા હશે. પ્રસ્તુત વાંચન કરીને પ્રત્યેક ટ્રસ્ટીએ જિનાલય સંબંધી, પૂજા તથા વહીવટ સંબંધી તમામ વાતોના જાણકાર બનવું જોઈએ. ટ્રસ્ટીમાં ઇન્કમટેક્સ, સેલ ટેક્સના તમામ કાયદાની, જૈન ધર્મશાસ્ત્રના તમામ નિયમોનો પણ ખ્યાલ હોવો જોઈએ. ઘણા તીર્થસ્થાનોમાં ટ્રસ્ટીગણ માટે અદ્યતન સુવિધા ધરાવતી સ્પેશિયલ રૂમો કાયમી ધોરણે અનામત રખાતી હોય છે. અન્ય રૂમો કરતાં એમાં કોઈક સગવડ વધારે હોય છે. આ અનામત રૂમોના બાંધકામનો ખર્ચ જો ટ્રસ્ટીગણે ભોગવ્યો હોય તો કંઈ કહેવાનું નથી, પણ જો સમાજના પૈસે આ સગવડ ઊભી કરવામાં આવી હોય તો અન્ય રૂમો કરતાં એનું વિશેષ ભાડું ટ્રસ્ટીગણે ભરીને જ તેનો ઉપયોગ કરવો ઠીક ગણાશે.
અમે ટ્રસ્ટી છીએ માટે અમારો હક છે એવો દાવો કદાપી કરી શકાય નહીં. ટ્રસ્ટી મંડળમાં મોટે ભાગે શ્રીમંતાઈના માપદંડથી જ ટ્રસ્ટીઓની વરણી કરવામાં આવેલી હોય છે. તેમ છતાં કેટલાક સ્થળે તીર્થના જ કામ માટે ક્યાંય જવા આવવાનું થાય તો તે અંગે તમામ ભાડા ખર્ચ તીર્થના ચોપડે ઉતારવામાં આવે છે. જે શ્રીમંત માણસો પ્લેનમાં ઉડીને પોતાના સંસારના લગ્ન મરણ પ્રસંગમાં તમામ વ્યવહારો સ્વખર્ચે કરતા હોય છે, એવા માણસો તીર્થના કામકાજ અંગેનું ભાડું પેઢીના ચોપડે ઉતારે એ કેવી કરુણતા કહેવાય? એ કેટલું વ્યાજબી કહેવાય? કહેવું પડશે કે માત્ર આવા ધનવાનોને ટ્રસ્ટમાં ભેગા કરવા કરતાં તો કોક સારા ગુણિયાળ રૂપિયા 2000ના પગારમાં સર્વિસ કરતો સાધારણ સારો જે અવસર આવે ગાંઠના ગોપીચંદ ખર્ચીને તીર્થ સેવાનો લાભ મેળવી લેવા સમયુદ્ધ હોય. કંજૂસો માણસો ભગવાનની પેઢી પર શોભી શકે નહીં. ઉદારતાનો ગુણ તો પ્રથમ હોવો જ જોઈએ. અંતરીક્ષી તેમજ શિખાજીના કેસ અંગે કેટલીય વાર વાસીમ, નાગપુર અને હજારીબાગ સુધીનો પ્રવાસ પોતાના ખર્ચે કરનારા પુણ્યવાન ઉદારચરિત્ર શ્રીમંત મહાનુભાવો આજે પણ વિદ્યમાન છે. પ્રભુના શાસનની એ ખરેખર બલિહારી છે. તીર્થસ્થાનોમાં બોર્ડ પર મૂકવા યોગ્ય નિયમો. આ તીર્થસ્થાન છે, પવિત્ર ભૂમિ છે. અત્રે દેવાધિદેવની ભક્તિમાં અસંખ્ય દેવી દેવતાઓ હાજરા હજૂર છે. તીર્થની અમાન્ય જળવાય તેમ મર્યાદાથી વર્તવું. આ હિલ સ્ટેશન નથી પણ ધર્મસ્થાનક છે. બહેનોએ ખુલ્લે માથે ફરવું નહીં. ભાઈઓએ સ્ત્રીઓના ખભે હાથ રાખીને ફરવું નહીં. ઠઠ્ઠા મશ્કરી કે ગંદી વાતો કરવી નહીં. બ્રહ્મચર્યનું નિર્મળ પાલન કરવું. રાત્રિ ભોજન કરવું નહીં. આઈસ્ક્રીમ, ઠંડા પીણા, કંદમૂળ જેવી અભક્ષ્ય ચીજો ખાવી નહીં. શરાબ, જુગાર જેવા વ્યસનો સેવવા નહીં. તીર્થના કમ્પાઉન્ડમાં સિગરેટ, બીડી પીવી નહીં. પાન મસાલા, તમાકુ ચાવવા નહીં. ગમે ત્યાં પિચકારી મારવી નહીં. બાકડા ઉપર અવિવેકથી બેસવું નહીં. રેડિયો, ટેપ, ટીવી વગેરેનો ઉપયોગ કરવો નહીં. કાગળિયાના ડૂચા, કચરો વગેરે ગમે ત્યાં ફેંકવો નહીં. ક્રિકેટ, બેડમિન્ટન કે પત્તા રમવા નહીં. જિનાલય, દેવસ્થાન, ભોજનશાળા, પ્રવચનગૃહ કે ધર્મશાળાની રૂમો વગેરેમાં ચંપલ કે જૂતા પહેરીને જવું નહીં. ધર્મશાળાની રૂમો, ગાદલા, રજાઈ વગેરેને બેદરકારીથી ઉપયોગ ન કરવો. વ્યવસ્થા અંગે કોઈ પણ જાતની ફરિયાદ હોય તો પેઢી પર મળવું અથવા ફરિયાદ પેટીમાં કાગળ નાખવું. કર્મચારીઓ માટેની ભેટ રકમ બક્ષિસ બોક્સમાં નાખવી. એમસીવાળી બહેનોએ દેવસ્થાનમાં દાખલ થવું નહીં તેમજ તીર્થસ્થાનમાં ક્યાંય આભડછેટ આવે તે રીતે વર્તવું નહીં. ઠંડા તથા ગરમ પાણીનો ઉપયોગ બેફામ રીતે ન કરવો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.